रहमल्लाहु मन क़रा अल-फ़ातिहा। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलीय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। सुम्मा अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदिना व नबिय्यिना मौलाना अबिल क़ासिम मुहम्मद वअला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्स व तह्हरहुम तत्हीरा। ला सियमल इमामिल मुबिन वल कहफिल हसन गयासिल मुस्तरिल मुस्तकिन मौलाना साहिबिल असर वज़ ज़मान वलअनतुल्लाहि अला आदाइहिम व मुनकिरी फ़ज़ाइलिहिम व मनाक़िबिहिम अजमईन। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिहिल करीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। वलक़द मक्कन्नाकुम फ़िल अर्ज़ वजअलना लकुम फ़ीहा मआइश क़लीलन मा तशकुरून। सलवात बर मुहम्मद व आले मुहम्मद। सूरह मुबारक आराफ आयत नंबर 10 ની તિલાવત કરવાનો શરફ મળ્યો છે। આયતમાં ખુદાવંદ આલમ ઇરશાદ ફરમાવે છે કે વલકદ મક્કન્નાકુમ ફિલ અર્ઝ, કે અમે તમને જમીનમાં સત્તા આપી, જમીનમાં તમને વસાવ્યા। વજઅલના લકુમ ફીહા મઆઇશ, જમીનમાં તમને અમે રોજી આપી, જીવન નિર્વાહના સાધનો અમે પૂરા પાડ્યા। પછી અલ્લાહ કહે છે કલીલમ મા તશકુरून, કે બહુ ઓછા લોકો છે કે જે શુક્ર કરે છે। સૂરહ આરાફની આયત જે છે એમાં તમે અલ્લાહની જે ખિતાબ કરવાનો લહેજો છે એ તમે જુઓ તો કેવો લાગે કે અલ્લાહ શિકાયત કરે છે આપણી, કે તમને મેં રોજી આપી, જમીનમાં વસાવ્યા, છતાં તમે શુક્ર કરવાવાળા તો નથી। ને આજના સમયમાં તમે જુઓ ને તો એક વસ્તુ મૌલાના સાહેબની સાથે મને ઘણીવાર વાતથી છે ને એમની પાસેથી ઘણું શીખવા મળે છે કે એક વસ્તુ ખાસ આપણા બધા લોકોમાં બધા આવી જાય આપણે એ જોવા મળે છે કે માણસ અત્યારે ખુદાની શિકાયત વધારે કરે છે। તમે જોજો કે દરેક માણસ છે એ પોતાની મોજૂદા જિંદગી છે એનાથી રાજી નથી। અગર કોઈ માણસની પાસે એક નેમત છે તો એને બતાવશે એમ કે ભાઈ બીજાની પાસે તો બીજી નેમત છે। ટૂંકમાં માણસ પોતાની મોજૂદા જિંદગીથી રાજી નથી, એમ શિકાયત જ છે કે ભાઈ ખુદાએ ઓલાને આપ્યું છે, મારી પાસે કાંઈ નથી। અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ઇમામ ફરમાવે છે કે ઇન્ના અહનન નાસ ઈશન, આપણે બધા કહીએ છીએ કે સુખી થવું છે, સારી જિંદગી જીવી છે, તો ઇમામ કહે છે કે ઇન્ના અહનન નાસ ઈશન, કે લોકોમાં સૌથી સારી જિંદગી, સૌથી ખુશ માણસ કોણ છે? મન કાન બેકસમિલ્લાહ રાઝિયા, એ માણસ કે જે અલ્લાહની તકસીમથી, અલ્લાહે જે આપ્યું છે એનાથી રાજી રહી, આ માણસ સૌથી વધારે સુખી છે। એટલે જિંદગીમાં જો માણસને સુખી થવું હોય તો એની પાસે જે છે એના તરફ નજર રાખે। આપણે કહીએ છીએ ને કે બીજાના મહેલ જોઈને આપણી ઝૂંપડી હોય તો એને સળગાવી ન દેવાય, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને એવું। એટલે પોતાની જે નેમત છે એના તરફ માણસ ધ્યાન આપે। અને આનો રસ્તો ઇમામે બતાવ્યો છે। 8મા ઇમામનો સમય હતો। રાવી કહે છે કે ઇમામ જ્યારે
નમાઝે ઝોહર અદા કરી સજદામાં ગયા અને 100 વખત કીધું ઝોહર પછી શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ, શુક્રન લિલ્લાહ. અસ્ર ખતમ કરીને 100 વખત હમદન લિલ્લાહ, હમદન લિલ્લાહ, હમદન લિલ્લાહ. એટલે જ્યારે માણસ અલ્લાહનો શુક્ર કરવાની આદત પાડે ને ત્યારે જો 100 વખત માણસ એમ કે અલ્લાહ તારો શુક્ર, અલ્લાહ તારો શુક્ર, અલ્લાહ તારો શુક્ર, તેના મગજમાં અલ્લાહની નિયામતો આવશે અને કુદરતી બીજા વિચારો જે છે એ દૂર થતા જશે. એને ખ્યાલ આવશે કે અલ્લાહે આ નિયામત આપી છે, આ નિયામત આપી છે, આ નિયામત આપી છે. તમે જુઓ કે આપણું આ ફેફસું છે, લંગ્સ છે ને આપણા, એમાં 75 બલૂન છે, 75 કરોડ બલૂન એટલે ગુબ્બારા. આ ગુબ્બારા જે છે એમાં ઓક્સિજન ભરેલો હોય છે અને એનું કામ શું છે કે ઓક્સિજન જે છે એ આખા બોડીમાં ત્યાંથી ફરે અને કાર્બન ડાયોક્સાઇડ જે ઝેરી ગેસ છે એને એ દૂર કરી દે. 75 કરોડ ગુબ્બારા આ ફેફસામાં. હવે એક ગુબ્બારો જે છે એનો 1 રૂપિયો ગણો તો. અલ્લાહે આપણા સીનામાં 75 કરોડનું મશીન આપ્યું છે. હા, શુક્રનિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. આપણા બ્લડ જે છે એમાં તમે જો કે આપણે રિપોર્ટ કરાવે ને ડૉક્ટર એમથી ભાઈ CBC રિપોર્ટ તમે કરાવો, કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, તેમાં RBC આવે, રેડ બ્લડ કાઉન્ટ, અને WBC, વ્હાઇટ બ્લડ કાઉન્ટ. આ લાલ કણ કહેવાય રેડ બ્લડ કાઉન્ટ જે છે એ આપણા શરીરમાં 30,000 અબજની સંખ્યામાં હોય છે. ને આપણે જે રિપોર્ટમાં આવે એ પાછું જેનું માઇક્રોલીટર હોય એના અંદાજથી હોય. 30,000 અબજ. એનું કામ શું છે? આ રેડ બ્લડ જે છે એનું કે શરીરમાં જે છે એ ઓક્સિજન ખૂણે ખૂણે પહોંચી જાય, એનું કામ આ છે. અને 30 સેકન્ડમાં આપણે ઓલું સ્ટેટસ 30 સેકન્ડનું આવે ને એટલું આપણે જોઈએ ને એટલી વારમાં આખા શરીરમાં આ રેડ બ્લડ કાઉન્ટ જે છે ઘૂમીને ફરીને આવી જાય છે. WBC તમે જુઓ એ છે 50 અબજ. એનું કામ શું છે કે બહારના જે જરાસીમ આવે એનાથી બોડીની રક્ષા કરે. તો અલ્લાહે કેટલી બધી નહેમતો આપી છે. શુક્રન લિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. એટલે આપણી તકલીફ શું થાય છે ખબર છે? મારી જેવો માણસ હોય ને તો એ બીજાનું જોડે કે ઓલાની પાસે 4 વ્હીલ છે, મારી પાસે તો બાઇક જ છે. ઓલાની પાસે હવાઈ જહાજ છે, મારી પાસે તો ખાલી 4 વ્હીલ જ છે. એટલે આપણે આપણી નહેમતો તરફ ધ્યાન નથી આપતા. ખુદા કહે છે ને લઇન શકરતુમ લઅઝીદન્નકુમ વલઇન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ. કે જો તમે શુક્ર અદા કરશો તો હું તમારી નહેમતમાં વધારો કરી દઈશ, જો તમે કુફરાને નહેમત કરશો તમારો અઝાબ શદીદ છે. એક વાત રજૂ કરવા માંગુ છું, એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. સાઉદી અરબમાં એક તાજીર હતો, વેપારી. એનું નામ હતું અદનાન ખાશોગી. તમે જો નેટ ઉપર સર્ચ કરશો તો તમને મળશે અદનાન ખાશોગી. 1935માં એનો જન્મ અને હમણાં 2017ની 6 જૂને એ ગુજરી ગયો. આ માણસ જે હતો અદનાન ખાશોગી ખૂબ ધનવાન, ખૂબ પૈસાવાળો માણસ. જ્યારે 70-80નો દાયકો હતો એ સમયે અગર જે એ જમાનાના બાદશાહો હતા એના શાહઝાદા અને શાહઝાદીઓ જે હતી એને જો આ વેપારીની સાથે અદનાને ખાશોગીની સાથે 1 કપ કોફી પીવા મળી જાય તો એને એજાજ સમજતા કે બહુ મોટી વાત છે. બહુ મોટો માણસ હતો. આ માણસ જે છે એને ડેઈલીની એની આવક કેટલી હતી? આવક $1 મિલિયન. $1 મિલિયન એટલે 10 લાખ. $10 લાખ. અત્યારે ડોલરનો ભાવ 83-84 રૂપિયા છે. તમે વિચારો $1 મિલિયન એની આવક હતી. એકવાર એના અલગ અલગ દુનિયાના અલગ અલગ મોઘા જે શહેરો છે એમાં એના મકાન ને મહેલો હતા. મકાન તો આપણા જેવાના હોય, એના મહેલ હતા.
લંડન, પેરિસ, પછી ન્યુયોર્ક, સિડની, આવા બધા મોટા મોટા શહેરોમાં એના મકાન હતા. એકવાર એ છુટ્ટીના દિવસો હતા તો ફેમિલીની સાથે છુટ્ટી મનાવવા માટે ગયો કેન્યા. એનું ત્યાં ફાર્મ હાઉસ હતું. તો એની નાની દીકરી હતી, એ કીધું કે મારે આઈસ્ક્રીમ ખાવો છે ને ચોકલેટ ખાવી છે. તો એનું બોઈંગ 747 પ્લેન એના આખા સ્ટાફની સાથે એ પેરિસ મોકલું, પેરિસથી આઈસ્ક્રીમ લીધો ને જીનેવા ગયું, ને જીનેવાથી ચોકલેટ લીધી, અને એને એ છોકરી માટે એ પ્લેન સવારે ગયું અને સાંજે પાછું આવી ગયું. આટલો પૈસાવાળો માણસ. અને આ માણસ જે હતો એનું કામ હતું હથિયારનો જે સોદાગર કહી ને, બે દેશની વચ્ચે ડીલ કરાવતો. એકવાર અમેરિકા અને સાઉદીની વચ્ચે એ $20 અબજની ડીલ કરાવેલી હતી આ અદનાન ખાશોગીએ. અને એની પાસે એક યાટ હતું, એટલે કે જે દરિયામાં જે વહાણ ચાલે એવું એક યાટ. આ યાટ જે છે એ ત્યારના જે બાદશાહો હતા એની પાસે નહોતું, બહુ કિંમતી યાટ હતું. અને આ યાટ જે છે પછી જ્યારે એને વેચવા ચાલ્યું તો બ્રુનેઈનો સુલતાન જે છે એ લીધું પેલું એની પાસેથી. પછી ત્યારથી બીજા 2-3ની પાસે ગયું, ને છેલ્લે ડોનાલ્ડ ટ્રમ્પ જે હતો આ પ્રેસિડેન્ટ અમેરિકાનો, એ 29 મિલિયનમાં યાટ લીધું હતું. એટલો એ પૈસાવાળો. અરબી ઘોડાનો એ શોખીન હતો. આ અલગ અલગ દુનિયામાં અલગ અલગ દેશોમાં એના તબેલા આવેલા હતા. અને આ માણસનો એક રેકોર્ડ છે કે દુનિયાની સૌથી મોંઘી તલાક ડાયવર્સ જે છે એ આપ્યા. એની પત્નીને એ છૂટાછેડા આપ્યા તો $875 મિલિયન એને આપ્યા, પછી છૂટાછેડા થયા. આ એનો રેકોર્ડ છે, સૌથી મોંઘી એની તલાક થઈ. અને આ માણસ જ્યારે અમેરિકાનો જે પ્રમુખ હતો રિચાર્ડ નિક્સન, એની દીકરીએ ખાલી એક સ્માઇલ આપ્યું તો એ 60,000 પાઉન્ડનો સોનાનો હાર એને આપી દીધો. આ પૈસાવાળો માણસ. પણ એની એક કમજોરી હતી કે આટલી બધી નિયામતો હતી એની પાસે, પણ એની એક કમજોરી હતી, એ હતું શરાબ અને શબાબ. શરાબનો શોખીન હતો અને 4 પત્નીઓ હતી અને 8 જેટલી નાજાયઝ એના સંબંધો હતા. અને એનો એક જુમલો મશહૂર હતો. એને એક એલર્જી હતી. એલર્જી શું હતી ખબર છે? કે કોઈ ગરીબ, કોઈ યતીમ, કોઈ કુદરતી આફત આવી હોય, એમાં ફસાયેલા માણસો હોય, ધરતીકંપ થયો હોય કે પછી પૂર આવ્યું હોય, એવા લોકોની મદદ કરવાની વાત આવે તો એને એલર્જી હતી. એનો એક જુમલો જે છે એ બહુ મશહૂર હતો કે જનાબે આદમ અલૈહિસ્સલામે એની ઓલાદની કિફાલત કરવાની જવાબદારી મને નથી સોંપી દઈ ગયા. એટલે એમ કે ગરીબ માણસોની સાથે, મિસ્કીનની સાથે મને કાંઈ લાગે વળગે નહીં. આવી એની જિંદગી હતી અદનાન ખાશોગીની. એક સમય એ આવ્યો કે અલ્લાહે એની રસ્સીને ખેંચી. એનું અબજો ડોલરના હીરાનું જહાજ એનું જાતું હતું, અને દરિયામાં આ જહાજમાં હીરા જે પડી ગયા. અને ત્યારથી એની પડતી શરૂ થઈ. ધંધામાં નુકસાન થવા લાગ્યું, એક પછી એક ખોટ આવવા લાગી, ત્યાં સુધી કે કર્જો લેવા માટે મજબૂર થઈ ગયો. એની મિલકતો ધીમે ધીમે કરતી બધી વેચાઈ ગઈ. અને એક સમય એ આવ્યો કે લંડનમાં એ ફૂટપાથ ઉપર આવી ગયો. કોઈ એની સાથે વાત કરવા વાળું નહોતું. આ લંડનની ફૂટપાથ ઉપર અદનાન ખાશોગી જતો હતો ત્યારે એક સાઉદીનો વેપારી એને મળ્યો. એને પૂછ્યું કે ભાઈ તું અદનાન જ છે ને? કે હા. તો કે તું અહીંયા શું કરે છે? તારે નથી આવું સાઉદી પાછું? તો કે છે મારે સાઉદી આવવું તો છે પણ મારી પાસે ટિકિટના પૈસા નથી. જીનીવા અને પેરિસ ખાસ ફ્લાઇટ જતી હતી એના માટે. એ કહે છે કે મારે જવા માટે પૈસા નથી. તો ઓલા માણસે એને ઇકોનોમી ક્લાસની ટિકિટ લઈ દીધી પ્લેનની, અને એના હાથમાં આપી કે તું પાછો સાઉદી આવી જા.
અને પછી ટિકિટ આપીને ત્યારે એને એક જુમલો કીધો કે અદનાન, અલ્લાહે ગરીબ અને મિસ્કીનનો ખ્યાલ રાખવાનો હુકમ કર્યો છે અને મેં અલ્લાહના હુકમનું પાલન કર્યું છે અને તને જે આ ટિકિટ આપી છે ને એ સદકાના પૈસામાંથી છે. લઇન શકરતુમ લઅઝીદન્નકુમ વલઇન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ. તમે જો શુક્રાને નિયામત કરશો તો હું વધારો કરીશ, અને જો તમે કુફરાન કરશો તો મારો અઝાબ બહુ શદીદ છે. તો આ બધી વસ્તુ છે કે માણસ ધ્યાન રાખે કે અલ્લાહે આપ્યું હોય તો એ પછી શુક્રાને નિયામત થવો જોઈએ. એટલે મારી જેટલી કેપેસિટી, મારી પાસે જેટલું છે એ પ્રમાણે હું અલ્લાહનો શુક્ર અદા કરું. આપણા સમાજમાં હું જોઉં છું હાલમાં એક મોમીન છે, એકદમ ગરીબ માણસ, એકદમ ગરીબ માણસ, પણ હું હંમેશા જોઉં છું કે ઘણીવાર એના હાથમાં બિસ્કિટના પેકેટ હોય, હા 3, 4, 5 પેકેટ હોય, અને એ જે કૂતરા ને એવું બધું હોય એ જાનવરને ખવડાવતો હોય છે. હાલમાં જેટલી અલ્લાહે ઇસ્તતાઅત આપી છે એ પ્રમાણે એ આપે છે. એટલે આ એક પ્રકારનો અલ્લાહનો શુક્ર છે ને કે તે આપ્યું છે ને તારી રાહમાં હું મારી રીતે મારાથી જેટલું થાય એટલું કરું છું. અને આ બધી વસ્તુઓ છે કે જેનાથી રિઝ્ક અને રોઝીમાં ઇજાફો થાય છે. વાત છે 1973ની. એક સલવાત બર મુહમ્મદ આલ મુહમ્મદ. 1973 એટલે આજથી 50 વર્ષ પહેલાની વાત છે. અને કહે છે કે ત્યારે આયતુલ્લાહ ખોઈ રહમતુલ્લાહ અલૈહનો સમય હતો. એ નજફ અશરફમાં મોજૂદ હતા આયતુલ્લાહ. ઝોહરની નમાઝનો સમય હતો, નમાઝ અદા કરાવી પછી લોકોની સાથે બેઠા હતા. એવામાં એક માણસ આવ્યો. તો પીછે કે દેખાવમાં કપડાં જોઈએ તો એમ લાગે કે બહુ સારા ઘરનો માણસ હશે, પૈસાવાળો માણસ હશે. એ આવ્યો સૈયદની સામે, આયતુલ્લાહની સામે, ધ્રુજતો હતો, રોતો હતો એકદમ. અને એટલી હદે રોતો હતો કે પોતાના વાક્ય જે છે એ પૂરા બોલી નહોતો શકતો. એટલે એને આયતુલ્લાહ જે છે એને તસ્કીન આપી અને સબ્ર આપી, પાણી આપ્યું કે ભાઈ તું શાંતિથી વાત કર, શું વાત છે. તો આ માણસ જે છે એ વાત કરે છે કે હું બગદાદથી આવ્યો છું, ને બગદાદમાં શુરજા નામનો જે ઇલાકો છે ત્યાં મારી દુકાન આવેલી છે, ને હું કાપડનો બહુ મોટો વેપારી છું. કે મારો બિઝનેસ કાપડનો એટલો ચાલે છે કે બીજા ડીલર હોય એ મારી પાસે આવે અને ત્યાંથી પોતાનો માલ લઈ જાય છે. પછી કહે છે કે 2 દિવસ પહેલા મારી સાથે એક એવો બનાવ બન્યો કે જે હું તમને કહેવા માંગુ છું. કે શું થયું? તો કહે છે કે ઝોહરનો સમય હતો અને હું મારી દુકાને મોજૂદ હતો. બાજુના ગામમાંથી અમુક વેપારી ખરીદી કરવા આવ્યા હતા. એ લોકોએ કાપડનો માલ લીધો અને કહે છે કે ઝોહરનો સમય આવે એટલે કે અમારી બજાર બંધ થઈ જાય અને હું મારા ઘરે પાછો આવી જતો. એ કહે છે કે મારે દુકાન બંધ કરવાની હતી બપોરનો સમય, ને આ લોકોએ માલ લીધો હતો. હવે વાહને આવી ગયું હતું ને માલ જે છે ને લોડ કરવાનો હતો, માલ ચડાવવાનો હતો આ ટ્રકમાં કે જે વાહન હોય એમાં. એ કહે છે કે અમારે મજૂરની જરૂર હતી. તો અમે ગોતતા હતા કે મજૂર ક્યાં મળી જાય, અમને મજૂર નહોતો મળતો. એવામાં કે અમે જોયું કે બજારના ખોળા ઉપર દુકાન હતી ને દુકાનના ઓટા ઉપર એક મજૂર બેઠો હતો. એ ઉપર એ શર્ટ નહોતો પહેર્યો. અને એ કહે હું એની પાસે ગયો અને મેં કીધું હાલ ભાઈ અત્યારે આ કામ કરવાનું છે, તું આ ચડાવી દે. તો કે તમે 15 મિનિટ મને આપો, હું જમું છું, જમી દઉં.
કે આ એ જોયું વેપારીએ તો કે કંઈક બપોરનું જમતો હતો, જમવામાં કે ડુંગળી હતી, એક રોટી હતી, એક પાણી પીધું હતું, પાણીનો ગ્લાસ. કે મેં આ જોયું તો કે મેં તકબ્બુરની સાથે અને બહુ ખરાબ રીતે એને કીધું કે ભાઈ આ કંઈ ઇન્સાનનો ખોરાક નથી, એટલે આપણે કહીએ ને કે ભાઈ તું જાનવરનો ખોરાક છે, ઢોરનો ખોરાક ખાય. એ કહે છે કે આ મજૂરે મને શાંતિથી કીધું કે ભાઈ આ એ વસ્તુ છે કે જે અલ્લાહે મારી તકદીરમાં મને આપી છે, મને જે અલ્લાહે તકસીમ કર્યું છે એ વસ્તુ આ છે. તો એ કહે છે કે મને ગુસ્સો આવી ગયો કે હું એની મજાક ઉડાવવા લાગ્યો કે આ કંઈ માણસ ન ખાય. એ પછી કહે છે મને એટલો ગુસ્સો આવ્યો કે મેં પૂરી કુવતથી એને ખેંચ્યો અને એને ઊભો કરી દીધો કે હાલ પેલા કામે લાગી જા. કહે છે કે મેં એને ખેંચ્યો એટલે એ ઊભો થઈ ગયો અને કામ કરતો જતો હતો ને પછી મને કહેતો હતો કે તને શરમ નથી આવતી? અલ્લાહની નેમતનો શુક્ર અદા કરવાના બદલે તું આવી રીતે વર્તન કરે છે. એ આમ મને કહેતો જતો હતો કે મેં એની પરવા ન કરી, હું એને ધૂતકારતો હતો કે એ માલ જે છે એ લોડ કરી દીધો અને મેં દુકાનનું શટર પાડી દીધું, ઘરે આવી ગયો. જ્યારે કે હું ઘરે આવ્યો તેથી મારી જિંદગી હવે બદલાઈ. જેવો મેં ઘરનો દરવાજો નોક કર્યો, ખખડાયો, તો કહે છે કે મારી વાઈફે દરવાજો ખોલ્યો કે હું અંદર જવા ચાહતો હતો. મને કીધું તમે કોણ છો? મેં કીધું શું મજાક છે, મને નથી ઓળખતી? કે તમે કોણ છો, કોની પરમિશનથી તમે ઘરમાં આવો છો? અને કે મેં કીધું કે હું તારો પતિ છું, હું ઘરમાં આવવા માંગુ છું. એટલે કે મોટા અવાજથી ચિલ્લાવા લાગી કે ચોર ચોર ચોર. તો કે મારા 3 દીકરા હતા, 3 દીકરા આવ્યા નીચે. એક દીકરો મારો એક સ્કૂલમાં ટીચર હતો અને બીજા ભણતા હતા 2. એ 3 આવ્યા અને કે હું એને કહેતો હતો હું તમારો બાપ છું. એ કે મને મારવાનું શરૂ કરી દીધું. કે મને ખૂબ માર્યો અને પછી કહે છે કે મને પોલીસના હવાલે કરી દીધો. કે જ્યારે પોલીસ ચોકીએ લાવ્યા તો કે મને જ્યારે મેં જોયું તો મને આનંદ થયો કે ભાઈ આ ઇન્સ્પેક્ટર તો મારો દોસ્ત છે. મારે બહુ સારા સંબંધ હતા. કે હું આવ્યો ઇન્સ્પેક્ટરની સામે, મને કીધું કે ભાઈ આપણે તો આટલા વર્ષોનો સંબંધ છે કે અમારું ઘરે હું ગયો નહીં કે આ લોકો મને આ રીતે વર્તન કરે છે. ઇન્સ્પેક્ટરે મને મારી સામે જોયું કે જોર જોરથી હસવા લાગ્યો કે તું મારો દોસ્ત છે કે હું તો તને ઓળખતો નથી. પછી કે ઇન્સ્પેક્ટરે કીધું કે ભાઈ ત્યાં જે મને બહુ હસાવ્યો છે તો અત્યારે હું તને જવા દઉં છું, પણ હવે પછી ભૂલથી તું આના ઘરે પાછો નહીં જતો. કે આટલું કહીને મને બહાર કાઢી મૂક્યો. કે હું મૂંઝાઈ ગયો. હું મારા દોસ્તો પાસે જતો હતો, જે ઓળખીતા હતા એની પાસે જતો હતો, કોઈ મને ઓળખતું નહોતું. પછી કહે છે કે હું મારી બહેનના ઘરે ગયો. તો મારી બહેનના ઘરે ગયો તો મારી બહેને કીધું ભાઈ તમે કોણ? તો કીધું હું તારો ભાઈ છું. તો કે એ પણ સેમ એ જ રીતે કે ભાઈ ચોર આવી ગયો છે, ચોર આવી ગયો છે એમ કરીને કહે છે કે મારા બનેવી અને મારા 4 ભાણેજ જે છે એ ભેગા થયા અને ખૂબ મારી પીટાઈ કરી અને મને એ કહે છે કે ગલીમાં ફેંકી દીધો. એ કે મારા આખું શરીર જખમી થઈ ગયું હતું. આ હાલતમાં હું પડ્યો હતો. એવામાં એક ટેક્સી ડ્રાઈવર નીકળ્યો ત્યાંથી. એ મને લઈ ગયો હોસ્પિટલમાં, એડમિટ કર્યો. 2 દિવસ મારી સારવાર થઈ. પછી કહે છે કે મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો. હું બહાર આવ્યો. બહાર આવીને કે હું બેઠો હતો, મૂંઝાતો હતો શું કરું, કે કોઈ રસ્તો બતાતો નહોતો. એવામાં એ કહે છે કે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર ત્યાં આવ્યો અને આ માણસ જે છે કોઈ પેશન્ટની રાહ જોતો હતો. મારી પાસે આવીને બેસી ગયો. મને કહે કે શું થયું ભાઈ, તારી હાલત આવી કેમ છે? એ કહે છે કે મેં એને અલીફથી યા સુધી પૂરી વાત કરી કે ભાઈ આમ આમ બન્યું. એ કહે છે ડ્રાઈવરે મને સલાહ આપી કે તું નજફ અશરફ જા. મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસ્સલામ અલી અલૈહિસ્સલામના હરમમાં જા ને ત્યાં જઈને તું તૌબા અને ઇસ્તિગફાર કર તો અલ્લાહ કદાચ તને માફ કરી દે. કહે છે કે મારી પાસે કંઈ હતું નહીં કહેવાનું ભાડું ચૂકવું કે મારી પાસે અંગૂઠી હતી, એક મોંઘી ઘડિયાળ હતી કે મેં એને ભાડા તરીકે આપી. એ મને નજફ પહોંચાડ્યો અને આયતુલ્લાહ ખોઈને કહે છે કે હું અત્યારે તમારી પાસે આ મારી તકલીફ લઈને આવ્યો છું. કહે છે કે એની વાતમાં એટલું દર્દ હતું કે
જે લોકો બેઠા હતા આયતુલ્લાહની આજુબાજુ એ લોકો રોવા લાગ્યા. પછી આયતુલ્લાહ એને કીધું કે તે અલ્લાહની નિયામતોને સુબુક ગણી, એને હલકી ગણી, તે અલ્લાહની નિયામતોને શુક્ર અદા ન કર્યો, એની આ તને સજા છે. હવે તારા માટે જરૂરી છે કે તું પોતે મજૂર જેવી જિંદગી જીવ અને મૌલા અલી અલૈહિસ્સલામમાં હરમમાં જા અને એના હરમમાં જઈને તોબા કર. આ માણસે ઇમામના હરમમાં ગયો, ખૂબ તોબા કરી. દિવસો પસાર થયા, અઠવાડિયાઓ પસાર થયા, મહિનાઓ વહી ગયા, ત્યાં સુધી કે 4 વર્ષ પસાર થઈ ગયા. જ્યારે 5મું વર્ષની શરૂઆત થઈ, એ કહે છે કે એનો નિયમ એ હતો કે પોતે મજૂરની જેમ જીવતો, જેટલા પૈસા આવતા એમાંથી થોડુંક પોતાના ખાવા માટે લઈ લેતો અને બાકીના પૈસા જે છે એનાથી ગરીબ ગુરબાને આપી દેતો. 4 વર્ષ પૂરા થઈ ગયા, 5મું વર્ષ શરૂ થયું અને અરબઈનના દિવસો આવ્યા. એટલે અરબઈનના દિવસો એટલે ગવાર વધારે આવે, એટલે હોટલમાં ને એમાં વધારે કામ રહેતું. તેથી અરબઈનનો દિવસ આવી ગયો. હું ઇમામના હરમમાં ગયો અને ઇમામે મઝલુમનો વાસ્તો આપીને ખૂબ તોબા કરી, ખૂબ ઇસ્તિગફાર કર્યો. અને પછી કહે છે હું હોટલમાં આવ્યો કે મારો જે માલિક હતો એ મને ત્યાં વાસણ ધોવાનું કામ આપ્યું હતું કે હું એ કામ કરવા માટે જતો હતો. અને એ કે એવામાં મને પાછળથી કોઈક અવાજ કર્યો મારા નામની સાથે. કહે છે કે મેં પાછળ ફરીને જોયું તો મારો જે ઇલાકો હતો શુરજા, કે ત્યાંનો એક મજૂર હતો, એ મને બોલાવ્યો હતો. કહે છે કે મને ખ્યાલ આવી ગયો કે હવે કોઈક માણસે મને ઓળખ્યો છે. એટલે આયતુલ્લાહ ખુઈએ એને કીધેલું હતું કે જ્યારે કોઈ માણસ તને ઓળખવાવાળો મળે ત્યારે તું સમજી જજે કે તારી તોબા કબૂલ થઈ ગઈ છે. હું ફોરન આયતુલ્લાહ ખુઈની પાસે આવ્યો અને મેં એને કીધું કે આ માણસ મને ઓળખી ગયો છે. એ કીધું કે અલ્લાહે તારી તોબા કબૂલ કરી લીધી છે, હવે તું જા. કે આયતુલ્લાહ ખુઈએ પોતે મને પૈસા આપ્યા અને હું બગદાદ પાછો આવ્યો. બગદાદ આવ્યો એટલે કે હું મારી બેનના ઘરે પહેલા ગયો. કે મારી બેનના ઘરે ગયો તો કે મારી બેન તો અડધી થઈ ગઈ કે ભાઈ તું ક્યાં હતો? એક જાનવર ઝબહ કરાવ્યું અને મારી મને દાવતનો ઇંતજામ કર્યો. મેં એને કીધું કે મારે આ ઘરના લોકો શું કરે છે? એ કે તારી જુદાઈમાં બેહાલ થઈ ગયા છે. હું ઘરે આવ્યો, મારા ઘરના લોકોની સાથે મળ્યો, બધા લોકો મારા સાથે ખૂબ સારી રીતે વર્તન કરતા હતા. જેવી સવાર પડી એટલે કે હું પહેલો બજારમાં આવ્યો, ઓલો મજૂર જ્યાં હતો ત્યાં ગયો. એ જ હાલતમાં હતો. એ કહે છે કે મેં એના હાથ અને એના પગના બોસા લેવાનું શરૂ કર્યું, એની મેં માફી માંગી. લઇન શકરતું લઅઝીદન્નકુમ વલઇન કફરતું ઇન્ન અઝાબી લશદીદ. તમે જો શુક્રાને નિયામત કરશો તો અલ્લાહ વધારે આપશે, જો કુફરાન કરશો ઇન્ન અઝાબી લશદીદ, તો મારો અઝાબ બહુ અઘરો છે. એટલે જિંદગીમાં માણસ બીજાનું જોઈ ને પોતાની વસ્તુને હલકી ન ગણે. અલ્લાહે કેટલું બધું આપ્યું છે. શુક્રન લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. એટલે આ માણસની રવિશ હોવી જોઈએ. અને આપણા અઈમ્મા અલૈહિસ્સલામની રવિશ શું હતી? તમે જુઓ કે આપણે જામિયા કબીરામાં પડીએ છીએ ને કે આદતુકુમુલ અહેસાન વ શજીયતુકુમુલ કરમ. લોકો ઉપર અહેસાન કરવો એ તમારી આદત છે અને તમારી રવિશ શું છે? કરમ કરવો, ઉદારતા. અને પૂરા અઈમ્મા અલૈહિસ્સલામ જો એ સખી હતા, કરીમ હતા. અને આ તમામ અઈમ્મામાં ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલાતુ વસ્સલામ, ઇમામ હસન અલૈહિસ્સલામ કરીમ છે. અને કરીમે આલે મુહમ્મદ, આલે મુહમ્મદ બધા આટલા સખી અને કરીમ, એમાં સૌથી કરીમ ઇમામ હસન અલૈહિસ્સલામ. એટલે સખી અને કરીમમાં ફરક છે. જો પહેલા એક આવે લઈમ. લઈમ માણસ કોને કહેવાય? લઈમ નહીં, નૂન નથી, મીમ છે. લઈમ એટલે એ માણસ એમ વિચારે કે ભાઈ કોઈ ખાય કે ન ખાય, હું ખાઉં કે ન ખાય, કોઈ ન ખાવો જોઈએ, ખાતોય નથી ને ખાવાય નથી દેતો. આ લઈમ માણસ. પછી બખીલ માણસ. બખીલ માણસ કેવો હોય? કંજૂસ.
કે ભાઈ હું ખાઉં, બીજું કોઈ ખાવું ન જોઈએ. ત્રીજો માણસ સખી. સખી માણસ કોને કહેવાય? કે એમ કે ભાઈ હું ખાઉં અને બધાય લોકો ખાય, આ સખી. કરીમ માણસ શું છે કે ભાઈ હું ખાઉં કે ન ખાઉં, બીજા લોકો ખાવા જોઈએ, આ કરીમ. એટલે સખી કરતા કરીમ વધારે છે. તો ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામ કરીમ આલે મુહમ્મદ. અને આજનો દિવસ જે છે 22 જમાદિલ સાની ઇમામના દસ્તરખાનથી મનસૂબ છે કે આજના દિવસે રોઝી માટે કરવામાં આવે છે કે આ દસ્તરખાન જે છે, જે લોકો રિઝકની કમી હોય, આ મુજરબ વસ્તુ છે, લોકોએ અજમાવેલું છે, એ નજર કરે કે હું ઇમામના માટે આ દસ્તરખાન કરીશ, તો અલ્લાહ મારી રોઝીમાં વધારો કરશે. ને જ્યારે તમે જુઓ કે મદીનામાં હાલમાં પણ કે શેખ મોહમ્મદ અલી સમદી એ જ્યારે મરહુમ એ જીવતા ત્યારથી આ સિલસિલો ચાલુ છે. ને અત્યારે દીકરા શેખ કાઝિમ સમદી આ સિલસિલો ચાલુ છે. 365 દિવસ ઇમામે હસન મુજતબાનો સુફરો એનો દસ્તરખાન બિછાવે છે. જ્યારે આશુરાનો દિવસ આવે છે તો ત્યાં ફાકા શિકંજીનો હોય છે. જ્યારે માહે રમઝાન આવે તો ત્યારે ઇફતારની વ્યવસ્થા. પૂરા 365 દિવસ. કારણ કે આ કરીમે આલે મુહમ્મદનો દસ્તરખાન છે. આ રિવાયતમાં મળે છે કે ઇમામ હસન અલૈહિસ્સલામ દસ્તરખાન બિછાવતા એકવાર એક ગરીબ માણસ આવ્યો અને આ દસ્તરખાન ઉપર બેસી ગયો ને ખાતો હતો. ખાતા ખાતા એ શું કરતો હતો કે જે રોટી હોય કે કોઈ વાનગી હોય તો એ પોતે અલગથી પોતાની સાથે રાખી દેતો હતો. ઇમામે કીધું કે આ તું શું કામ કરે છે, તું અલગ શા માટે રાખે છે? તો કહે છે કે મેં રસ્તામાં એક બહુ મારી કરતાં પણ ગરીબ ફકીરને જોયા કે જે જવની રોટી જે છે એને તોડીને ખાતા હતા, હું એની માટે લઈ જવા માંગુ છું. ઇમામે કીધું કે એની કોઈ અલામત છે? તો કે એની એક અલામત એ છે કે જે ખુશ્બુ તમારા બદનમાંથી આવે છે એ જ ખુશ્બુ એ ફકીરના બદનમાંથી પણ આવે છે. ઇમામ જે છે એ મુસ્કુરાવા લાગ્યા અને કીધું કે તું આ એ જ ફકીર જેને તું કહે છે એના દસ્તરખાન ઉપર જ છો, એ મારા બાબા અલી મુર્તઝા છે. ઇમામ કહે છે કે મારા બાબા કરીમ છે. આ દસ્તરખાનની ફજીલત છે. અને 365 દિવસમાં ક્યારેય પણ આ દસ્તરખાન કરી શકાય છે. જરૂરી નથી કે ઘણા બધા લોકોની દાવત કરવામાં આવે, ઘરના લોકો માટે પણ એ વ્યવસ્થા કરી શકાય છે. 22 જમાદિલ સાની જે છે એ એક ખાસ નિસ્બત છે. કારણ કે આપણા અઈમ્મા અને બુઝુર્ગો જે છે એની આ રવિશ રહી છે કે દાખલા તરીકે 22 રજબ છે તો એ અહલે બેતના દુશ્મનના ફિન્નાર થવાનો દિવસ છે, તો એ દિવસને મનસૂબ કરી દીધો છે ઇમામે જાફર સાદિક અલૈહિસ સલામની નિયાઝની સાથે. એની જેમ આજનો દિવસ જે છે એ અહલે બેતના જે દુશ્મન છે એમાં પહેલો ગાસિબ જે છે એના ફિન્નાર થવાનો, એના હલાક થવાનો દિવસ છે. એટલે આપણા બુઝુર્ગોએ શું કર્યું, આજના દિવસની ખુશી મનાવવા માટે એને ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામના દસ્તરખાનથી મનસૂબ કરી દીધું કે માણસો જે છે ઇમામ હસન અલૈહિસ્સલામના નામે આ ખુશી મનાવે. છેલ્લી વાત એક આયત રજૂ કરું છું અને તમારી રહેમતને તમામ કરું છું. એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. या अली या अली या अली मदद हक है. સૂરે નિસા આયત નંબર 137. ખુદાવંદ આલમ ફરમાવે છે કે ઇન્નલ લઝીના આમનુ સુમ્મા કફરુ સુમ્મા આમનુ સુમ્મા કફરુ સુમ્મા ઇઝદાદુ કુફરા, કે અમુક લોકો એવા છે કે ઈમાન લાવ્યા પછી કુફર કર્યું, પાછા ઈમાન લાવ્યા પાછા કુફર કર્યું, કે પછી શું કર્યું, પોતાના કુફરમાં વધારો કરી દીધો. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ આ આયતની તફસીરમાં ઇરશાદ ફરમાવે છે
કે આ આયતમાં જે કીધું કે ઈમાન લાવ્યા ને પછી કુફ્ર કર્યું, એનાથી મુરાદ આ 3 દુશ્મન અહેલે બેત છે કે એ લોકોએ પેલા રસૂલે ખુદાની સામે ઈમાન લાવ્યા, પછી જ્યારે ગદીરમાં કીધું મન કુન્તુ મૌલા ફહાઝા અલી મૌલા, તો આ બધાએ કુફ્ર કર્યું, ઇનકાર કરી દીધો કે અમે નહીં માનીએ. પછી ઈમાન લાવ્યા, કુફ્ર કર્યું, પાછા ઈમાન લાવ્યા. ક્યારે ઈમાન લાવ્યા? બૈયત કરવા ગયા અલી અલૈહિસ્સલામની, બખીન લખ્યા યબ્ન અબી તાલિબ. તો આ પાછું ઈમાન લાવ્યા. પછી શું કર્યું કે જ્યારે રસૂલે ખુદાની વફાત થઈ તો પાછા ફરી ગયા, તો સુમ્મા કફરુ, પાછા એ લોકોએ કુફ્ર કર્યું. હવે છેલ્લી આયતની વાત કે ઇઝદાદુ કુફરા, તો પોતાના કુફરમાં વધારો કર્યો. તો ઇમામ કઈ છે કે એ લોકો અહેલે બેતની વિલાયતથી તો ફરી ગયા, પણ જે લોકો અલી અલૈહિસ્સલામની બૈયત કરી હતી એને અલી અલૈહિસ્સલામના બદલે પોતાની વિલાયત તરફ બોલાવ્યા. એટલે ઇમામ કહે છે કે આ પોતાના ખિલાફત તરફ બોલાવવું એ એના કુફરમાં વધારો કરતો હતો. અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, ઇલાહી બિહક્કી ઝહરા વ બીહા વ બાલહા વ બનીહા والسر المستودع فيها. પરવરદિગારા ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહુરમાં તાજીલ કર, અમારો શુમાર ઇમામના અવાલો અંસારમાં કર. પરવરદિગારા અહેલે બેતના દુશ્મનોને તું એને અઝાબમાં અને એની હાલની જે સ્થિતિ છે એમાં વધારો કર. પરવરદિગારા અમારા દિલને અહેલે બેતની મોહબ્બતથી અને એના દુશ્મનોની દુશ્મનીથી ભરી દે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. લાનત